ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? કારું કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સુમિત. એ શનિવાર છે એટલે જેલા 6:40 થઈ ગઈ. ઓલો પટો હરખો કરવું નો અંદર જે અંદર વયો ગયો. વહેલો જવાનો ટાઈમ છે શનિવાર એટલે વહેલું. કારા નહીં વહેલા નહીં કારા એને તો હાલીને અમારે મૂકવા જવાનું નહીં કરું. ગુડ મોર્નિંગ. એમ વધારે ન કરતો, વધારે ન મારતો કહું. આટલું બધું વજન કામ 7:15 થઈ ગયા. હવે અમે જઈ નિશાળે. અમે જોતો એ લઈ જાય પછી કાઢી નાખ. વજન લાગે એમ થેલામાં. હા, હા પેલા હાથને કેટલી થઈ? 15 કીધું તો ખરી. પપ્પા ભાઈને મૂકો કે લાકડા લઈને જવાનું. ભાઈ હજી અડધે નથી પડી ગયા નહીં કાઢા. અડધે તો પોઈ ગયો. ક્યાંય અડધું ન કહેવાય. હજી તો રોડે પોગીને પછી અડધું કહેવાય. બે હાફી જ જાવ ને. 2 કિલોમીટર જવાનું, 2 કિલોમીટર આવવાનું, 4 કિલોમીટર તમે અડી કાઢી લેવાનું. એટલું થઈ જાય. હજી તો રોડ છે કેટલો છેટો હે, હજી એટલો છેટો હે અહીંયાથી ને. હજી અહીંયાથી આપણે જેટલું ઘરેથી હાલીને આવે ને એટલું પાછું અંદર હાલીને જવાનું. તો પપ્પા ભાઈને મૂકવા ગયેલા સહેજ મોડું થાય છે. હવે હાલીને હેલાઈ જઈને 7:45 થયા. કાર્યને મૂકીને આવી. હજી એને પપ્પા એવા નથી. તાળું ખોલ્યું નથી. ડેલીએ તાળું ખોલ્યું. વાસણ તો અડધા કરીને ગઈ હતી. વાસણ તો કરી નાખ્યા. હજી હંજવારીને પોતા કપડાં બીજું બોકી હાલીને જઈને થાકી જવાય. શનિવાર છે ને એટલે બે ભાઈને સવારનો ટાઈમ, નકર કાંઈ ઉપાધિ ન હોય. ઉમરેને પપ્પા આવશે. હું કપડાને એવું ધોઈ નાખું, હંજવારી કાઢી નાખું. 8 વાગી ગયા. કપડાં જેવું પકેલું હું. કપડાં બધા નવરા મૂકવાના. ને આ ગાડલાનું કવર એક બાકી રહી ગયું એટલે હવે એ ધોઈ નાખું. વરસાદ આવે તો ભલે, ન આવે તો ભલે. બધા નવરા કપડાં મૂકવાના હોય. એમ પપ્પાના અહીંયા મૂકવાના હોય. અમારા ત્રણેયમાં દીકરાના અંદર, એમ પપ્પાના આ બાજુ બાયણે ઓસરી, બધાને અલગ અલગ. કપડા નહીં ખાવા હંજવારી કાઢી આવતું. ગમે તો હકેલીને કોઈ બે ભાઈ કાઢે કપડાં એટલે અવરા કરીને મૂકી દઈએ. પછી પહેરવા ટાણે બે ભાઈ ગોઈતા રાખે. ઓલો પછી મારા અહીંયા નથી એમ કે હરખા એ કંઈ મૂકે જ નહીં. હું ઉથલ પાથલ કરે નાખી દઈએ. હાલો મૂકીને હંજવારી કાઢી લઉં. 8:25 થઈ ગઈ. હું આવ્યો સુમિતને મૂકીને. કામ હતું થોડુંક રસ્તામાં 2 જગ્યાએ. કેટલા ગયા તમે કારણ મૂકવા? હવે હાથે નીકળ્યા ને? અમે 7 વાગ્યા ન નીકળી જાય સારું કીધું. બંધ હોય થોડી નાખ્યું તો નહીં. હું શું કરું પોતા મારું એમ પપ્પા પાણી ટાંકો હવે જોવા જાવ. હે સરકાઈ જાય ત્યારે ના પાડી લ્યો. આપણે એમ કે ટાંકો સરકાઈ જાય તો કે ના, મેં ના પાડી ન સરકાય એમ. હું પોતા કરી નાખું. એમ પપ્પા ઓલા ગાડીમાં પાઇપ લગાવે છે. એમાં એવો વરસાદ આવે ને તારપત્ર બાંધવું પડે. પછી આ વસ્તુ લાદીને બધું ભર્યું હોય પછી પલરી જાય બોક્સ ને એવું બધું નીચે પાઇપ છે. પાઇપ મારે ઝાકડો છે પણ ઝાકડો બહુ મોટો નથી ચડાવતા હોય. નાખે ચોમાસામાં ચડાવી દેતા. મારીને જોક મારવાનો ક્યાં ગયા? કપડાં બાકી ધોવાના. કપડાં એમણે પડ્યા છે. જો અહીંયા રાખ્યા છે, અડધા આમ પડ્યા છે. પોતાને એવું મારી નાખું. પછી બીજી કપડાં જો આ નેવરી જેવું લાવી પણ આ નેવરી નથી. જો ઝીણા ઝીણા આવા ફૂલ આવે. મેં નેવરી નથી પણ 2-3 ડાયથી નાખી, પરમથી નાખી તો આ ફૂલ જો મીંડા ખીલવા એમાં. આમાં આવી ગયું ગુલાબ.
એ લાલ પણ એમાં ગુલાબી દેખાય. હવે આમાં ખીલશે હવે 1-2 દીમાં. આમાં આવશે આવે કેટલાય પણ આ ઉતારીને પછી મંદિરમાં ચડાવી દઈએ. ફૂલ તો કહું કેટલાય આવે જો આ 12 માસીમાં એટલા આવે. આપણે ઉમાં ચડાવી દઈએ મંદિરમાં કાયમ. આજ તો ભાઈએ ચડાય નથી મોડું થતું હોય એટલે વયો ગયો. ચડાવી દીધો ઝાકડો કે બાકી? ઝાકડો શું પાઇપ? હે હાલો એ એનું કામ કરે, આપણે આપણું કામ કરી. એ ચડાવો અમે ક્યાં કાંઈ કીધું તમને? કાળી કપડાં ધોવા બે ગઈ છે, વાસણી ધોઈ નાખ્યા છે, પોતાય મારી દીધા. હવે તમે આ નવરા થાવ આરો બાયણ કાઢી દેજો. હા એ કાઢી દઉં. બસ 2 દોરીને કરતા બાંધવાય બાંધો ને બસ નવરો થઈ હજી જાય. ઓલું નાખવું નહીં છે ને માથે? હા હા એ બંધ હારો ઉતાર દઈશ. તાર બોગણું ધોઈ ગયું એ બોગેણું તો આપણે હુકાઈ જાય. નાખો ને એટલા આ પછી ઉતાર દઉં. પછી ઉતાર દેજો. એટલે ઓલો અંદર અહીંયા સાફ નથી થતો હરખો એટલે બાયણે હરખો થતો થઈ જાય ને સાફ. નાખવાનું હોય એટલે ભાઈ બે આવશે વહેલા. હા આવી ગયા 11:30 તો આવી જશે કૌશિક ને 12 વાગે સુમિત આવી જાય. હા વહેલા હાર રાંધી જશે ને ભૂખ લાગે પણ છોકરાને હવાથી સિરાવે. હા હું ચોમાસાનું ઝાકડો બાકડો કમ્પ્લીટ કરી નાખી ને તો ઉપાધિ નહીં એમ કે વરસાદ પાણી વરસાદ પાણી હાલ તો દેવા માટે કાંઈ નક્કી જ ન હોય. અડધે 1 કિલોમીટરમાં વરસાદ અને 2 કિલોમીટર કાંઈ ન હોય એવું બધું હોય. એટલે ઝાકડો કમ્પ્લીટ કરી નાખો ને એટલે ઉપર નહીં પાઇપ નતો એટલે પાઇપ ફીટ કરીને બોલો હું કે એંગલુમાં ભરાઈને તૂટી જાય તાલપત્રું. કપડો રાખી દેવાય તો પાઇપ તો બીડાવવો પડે ને, પાઇપ ન રાખવો પડે ત્યારે એ લટકતો. હવે પાઇપ ફીટ કરી નાખે હવે કાંઈ ઉપાધિ જ નહીં. ફોલ્ડિંગ પાઇપ છે એટલે નડે નહીં, ભરવામાં ન નડે ને બાંધવા ખોલવામાં બધે આમ તાલપત્ર ખેંચો એટલે સીધું આવી જાય. એ હારો સાફ કરે કેટલો 1.5 મહિનો થયો કે 1.5 મહિનો થયો? 1.5 મહિને હે ને હારો સાફ કરવો પડે ને. અંદર શું કે નળની જગ્યાએ સેજ પાણી રહેતું હોય ને એટલે સેવા જામી જાય એટલે સાફ કરવો પડે. પછી આ ફિલ્ટર મહિને બદલાઈ નાખે તો હું એકદમ ફટાફટ ફિલ્ટર થાય અને પાણી સારું આવે. તો મહિનો નથી હજી બદલાવીને, મહિને 1.5 મહિના નહીં ફિલ્ટર આવ્યું ને 50 રૂપિયા મળે બજારમાં. બદલાઈ નાખીને તો ઘા પાણી ઘા આવે ફિલ્ટર થાય ફેર પડે. એટલે હું 1 2 જ લઈ આવ્યો જૂના ત્યાં પડ્યું એ ફીટે મારે કરવાનું. એ તો તારે જ કરવાનું ને, ઘરનું કામ તો તારે જ કરવાનું. હા તમારે બધાને ખાવા પીવાનું તૈયાર ઉપર નહીં હવે એમાં એવું હાથે ધોઈ નાખો બહાર મજા આવે ધોવાની. અંદર અહીંયા નથી ધોવાની મજા આવે. એ કઈ મારે જેવી આવડે ધોવાય કે ન ધોવાય? ધોવાય હોય નાખે કાંઈ ન થાય, થઈ જાય શું કરવાનું? કાંઈ ન થાય. શું થાય? પપ્પા અહીંયા આરો ફિટ કરે છે. હું ઘરે આવતો રહ્યો. આ દેખો બપોરે હું લસણ ને મસાલો ને ખોલું. 12:30 થયા હે. સુમિતા આવી ગયા નહીં ચડે કેમ નથી મજા? કૌશિકભાઈ વાસે હે. હાલ દવા લેવા જાઉં? હાલ તો લે ગયા. ખાઈને પછી ઈ ખાવા નથી? ખાઈને પછી ઈ નહીં ખાવા જાય? ખાઈ પીને કહ્યું ના નવરા થયા પણ હવે ઠેક પાવર આવ્યો. હવે ચાવું દવા લેવા સુમિતની હા ગોકુનગરમાં. એ ભાઈને ઠેલામાંથી પડી ગયા. એ સુમિતના હે. સુમિત તારા હે ને? હા જો આજે આને કીધું કામ કરો એને જો કપડાં તમે લીધો. હાલો જયા એમાં હાલ ભાઈ હાલો બધા હલે અંદર રહી જાઓ ઘડી કમરા આવતા રહ્યો. ભાઈની દવા લઈને આવતા રહ્યા. પાણી લેતો એ માતાજી ગલાસ પીલા કરતો એટલે પેલા દવા પાઈ દો એટલે એક ચમચી લેતા જઈએ. આ પાણી નું પી ને એટલે પાણી પીતો જા. તમે કેટલી દર કીધું પાણી પીવાનું સહેજ રાખો. હવે ભાઈને દવા પીવડાવે છે. અમારા નાના છોકરા ખબર મારા છોકરા મોટા નથી થઈ જાય. મારા છોકરા નાના છે. એની મમ્મી પાસે હાવ નાના નાના હે નહીં? એની મમ્મીના દીકરા હાવ નાના નાના મમ્મી પાસે નાના નાના નહીં? આ લોકો તો હાલમાં દીકરા
મારો છોકરો દવા પેલા પીવડાવી દઉં પછી ગોળાઈ દઉં પછી સુઈ જાય અને પછી નીંદા કરી લેજો પપ્પા હવે જઈએ ફેરામાં હા હે ને પાવડર પીવડાવે એમ ભાઈ અત્યારે દીઠા કેટલા 7:30 દીઠા આવે નીંદર આવી ગયેલા ખાઈને મજા નહોતી એટલે પછી સુઈ ગયા નહીં 7:30 ઉઠ્યા 7:45 થયા આમ જો પાવડર ઢેરો અહીં ધરી ગયો પાવડર હવે બાપા હવામાં અત્યારે આખો દી પીવો હેન્ડલડીમાં પી જાય હવે લીંબુ શરબત ચાલુ કરજો પીવડાવવાનું હો આખો ભણવાનો ગરમીના હિસાબે થાય નહીં પછી જવાનું આવવાનું મમ્મી હવે રોટલા બનાવે છે શાક કરી નાખ્યું રોટલા કરી નાખવા રીંગણા બટેકા બનાવ્યા હાલશે ને રોટલા કરી નાખવા મારા પપ્પા આવશે ભાઈનો નાનકડો રોટલો તારે નાનકડો શી ખબર શી ખબર છોકરાઓ કે શી ખબર પપ્પા અત્યારે આવતા રહ્યા ફેરામાં ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી